નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 27/7/2026 સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ફેસબુકમાં માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો। સૌપ્રથમ ચાંદીની સ્થિતિ જોઈએ તો 1 ગ્રામ ચાંદી 240 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 1920 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2400 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 24,000 રૂપિયા અને કિલો ચાંદી 2,40,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ખાસ કરીને ચાંદીની બજારમાં જે પ્રતિ 1 કિલોએ ફરી એકવાર વધારો તરફી માહોલ બન્યો હતો અને 5,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો, ચાંદીની બજારમાં જે મુવમેન્ટ થઈ રહી છે તે આપણે આમ જોવા જઈએ તો છેલ્લા 10-15 દિવસની અંદર જે મુવમેન્ટ છે તે મોટા ભાગે 5,000 રૂપિયાની થઈ રહી છે। ક્યારેક 5,000 વધે છે, ઘટે છે, તે પ્રકારનો માહોલ બને છે। 22 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 13,290 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 1,06,320 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,32,900 અને 100 ગ્રામ સોનું આજે 13,29,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 6,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો ફરી એકવાર માહોલ છે તે વધારા તરફી બન્યો છે અને 3 દિવસ એકધારી નોનસ્ટોપ બજાર ઘટ્યા બાદ ફરી એકવાર બજારમાં સામાન્ય સુધારા તરફી વલણ બનતા આજે વધારો થયો છે। આજના 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 14,498 રૂપિયા, 8 ગ્રામ સોનું 1,15,000 અને 984 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,44,980 અને 100 ગ્રામ સોનાનો ભાવ 49,800 રૂપિયા સુધી રહ્યો હતો। તો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 6,600 રૂપિયાનો વધારો થયો હતો। તો મિત્રો, ફરી એકવાર બજાર વધી રહ્યા છે અને સામાન્ય આદમીના છે તે ધબકારા પણ વધી રહ્યા છે, કારણ કે તેમની જરૂરિયાત છે તેના કરતાં બજાર છે તે વધુ આગળ વધી ગઈ છે। 18 કે સોનાના ભાવની સ્થિતિ જોઈએ તો 1 ગ્રામ 10,875 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 87,000 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,08,750 અને 100 ગ્રામ સોનું આજે 10,87,500 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 4,900 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો બજારનું વલણ ફરી એકવાર વધારા તરફી ચોક્કસપણે જોવા મળી રહ્યું છે, પરંતુ જોઈએ તે પ્રકારની મુવમેન્ટ આમ જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી નથી। પરંતુ આપણે જોયું હતું કે થોડા સમય અગાઉ જે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ ખૂબ જ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું, ત્યારે ક્યારેક બજાર છે તેમાં જોરદાર ઉથલપાથલ 50,000 કરતાં વધુની પણ ઉથલપાથલ એકધારી થતી હતી, પરંતુ તે પ્રકારનો માહોલ છેલ્લા ઘણા સમયથી હવે માર્કેટ ઉપર જોવા મળી રહ્યો નથી। સામાન્ય મુવમેન્ટ થઈ રહી છે। બજાર છે આમ જોવા જઈએ તો સ્થિર હોય તે પ્રકારનો માહોલ જ બનેલો છે અને વધઘટ પણ સામાન્ય થઈ રહી છે। તો આગામી સમયમાં વૈશ્વિક પરિબળો છે તે બજારને અસર કરતા રહેશે, એટલે આગામી સમયમાં જે પણ પરિબળો અસર કરતા રહેશે તે તરફ મુવમેન્ટ બની શકે છે।